ગયા લેક્ચરમાં આપણે રીત પૂરી કરેલ હતી અને ફોર્મ્યુલાની સમજેલ હતી. જો તમને ફોર્મ્યુલાનો વિડીયો ન મળેલું હોય તો આ વિડીયોને અંત સુધી જોશો તો તમને લાસ્ટમાં એની લિંક મૂકેલ હશે અને એમાં સમજાવેલ હતું કે કઈ રીતે કયું સૂત્ર મૂકવું. તો આજે આપણે એક રકમ લઈ લઈએ કે કઈ રીતે આખી રકમ આપે થિયરિકલ, એટલે તમને ખબર પડે. જો 100 observation divided into 2 strata, sample of size 10% selected from each strata, find out stratified random population mean and variance of stratified random sample mean from the following data. એટલે કે strata, observation, mean and variance. observation એટલે n1 n2, mean એટલે y/1 y/2, variance એટલે s1 નો સ્ક્વેર s2 નો સ્ક્વેર. ગુજરાતીમાં કેવું હોય તો એક સમષ્ટિના 100 અવલોકનોને 2 સ્તરોમાં વિભાજિત કરેલ છે. મેં તમને સૂત્ર 3 સ્તરનું સમજાવ્યું કીધું હતું, 1 હોય 2 હોય કે 3 હોય, સૂત્રમાં એક ઘટી જાય. બાકી દરેક સ્તરમાંથી 10% નિદર્શ લેવામાં આવે છે. તો નીચેની માહિતી પરથી સ્તરિત યાદચ્છિક સમષ્ટિ મધ્યક અને સ્તરિત યાદચ્છિક નિદર્શ મધ્યકનું વિચરણ મેળવો. તો આપણે પેલા ગોતવાની ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે એ આપણે લખી લઈએ. તો પેલું કીધું છે સ્તરિત યાદચ્છિક સમષ્ટિ મધ્યક એટલે કે સ્ટ્રાટિફાઈડ પોપ્યુલેશન મીન, એટલે આપણે ગોતવાનું કીધું છે કેપિટલ y/, અને બીજું તમે કીધું વેરિયન્સ ઓફ સ્ટ્રાટિફાઈડ રેન્ડમ સેમ્પલ મીન એટલે કે સ્તરિત યાદચ્છિક નિદર્શ મધ્યકનું વિચરણ એટલે વેરિયન્સ ઓફ સ્મોલ y/, st. આ બે ફાઇન્ડ આઉટ કરવાનું કીધા છે તમને. હવે ટોટલિક માહિતીને સંજ્ઞામાં કન્વર્ટ કરી લેવાની. તો n1 n2, n1 કેટલો આપ્યો 60, n2 40, 3 આપ્યો તો 3 લગી આવે. મીન એટલે કે મધ્યક કેપિટલ y/1 1200, કેપિટલ y/2 1500. હવે અહીંયા વેરિયન્સ આપ્યું છે, ત્યાં ઘણી વાર તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન આપે તો એનો વર્ગ કરવો પડે. શું કરવો પડે? એનો સ્ક્વેર. અત્યારે તો આપણે s1 નો સ્ક્વેર જ આપી દીધો છે 25. અહીંયા કોક વાર તમને s1 આપે 5, તેનો સ્ક્વેર કેટલો થાય 25. s2 નો સ્ક્વેર 36. અહીં વિચલન લખે તો વર્ગમૂળ વર્ગ કરવો પડે. ત્યારબાદ આપણે આવે સ્મોલ n1 સ્મોલ n2. તમને તો રકમમાં કઈ આપેલ નથી પણ તમને હિન્ટ આપેલ. જ્યાં લીખું 10% સેમ્પલ ઓફ સાઇઝ, જ્યાં લીખું દરેક સ્તરમાંથી 10% નો નિદર્શ લેવામાં આવે. તો આના હોય 10%, તો 60 ના 10% કેટલા થાય 6, 40 ના 10% કેટલા થાય 4. બસ હવે આપણે સૂત્ર મૂકી શકીએ. બરોબર, ચાલો સૂત્ર મૂકું, સૌ ધ્યાન આપજો. હવે આપણે આ રકમની કોઈ જરૂર નથી, આટલી જ માહિતી જો પરીક્ષામાં ડાયરેક્ટ આપી દે આ માહિતી અને આ લખી નાખે ફાઇન્ડ આઉટ. હવે દરેક દાખલામાં આપણે ડાયરેક્ટ જ લખશું. આ તો તમને થિયરિકલ કેમ હોય એ તમને ખબર પડે. અને નીચે 3 તમને આપેલો n1 n2 ને n3, એવો સમૂહ તમને નીચે આપીશ, એક 3 અને એક 2 નો, જે તમારે યોરસેલ્ફ કરવાના હશે. હાલો, તો કેપિટલ y/, ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n1 y/1 પ્લસ કેપિટલ n2 y/2. હવે મેં તમને 3 ના સૂત્ર શીખવાડ્યા હતા. 3 હોય તો 3 આવે. અત્યારે કેટલા n છે 2, ડિવાઈડ n1 પ્લસ n2. હવે એમાં કિંમત મૂકીએ આપણે. n1 60 ઇન્ટુ y/1 1200 પ્લસ n2 40 ઇન્ટુ y/2 1500 ડિવાઈડ n1 60 પ્લસ 40. તો 60 ઇન્ટુ 1200 કરો કેલ્ક્યુલેટરમાં, 72,000 પ્લસ 40 ઇન્ટુ 1500 કરો 60,000 ડિવાઈડ બાય 60 પ્લસ 40 100. 72,000
પ્લસ 60,000 કરો એટલે એનો ટોટલ આવે તમારે 1,32,000 ડિવાઈડ બાય 100 કરો 1,32,000 અપોન 100 કરો એટલે કેપિટલ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1,320. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે વેરિયન્સ ઓફ વાય બાર એસટી નું સૂત્ર મૂકી દઈએ અહીં બાજુમાં જ. variance of small y bar st is equal to 1 upon n square bracket માં n1 minus small n1 upon માં small n1 into s1 નો square plus n2 minus small n2 divided by small n2 into s2 નો સ્ક્વેર. હવે આપણે એમાં કિંમત મૂકીએ તો 1. હવે n કેટલો તો 60 પ્લસ 40 કરો એટલે તમને n મળે. કેટલો આવશે 100. તો 100 નો સ્ક્વેર બ્રેકેટમાં n1 60 n1 60 માઇનસ સ્મોલ n આપણે ફાઇન્ડ આઉટ કર્યો 10% 6 ડિવાઈડ બાય 6 ઇન્ટુ s1 નો સ્ક્વેર આપેલ હતો 25 પ્લસ n2 40 માઇનસ 4 ડિવાઈડ બાય 4 ઇન્ટુ s2 નો સ્ક્વેર 36. તો 1 અપોન 100 નો સ્ક્વેર 10,000. 60 into 60 minus 6 54 divided by 6 into 25 plus 40 minus 4 36 divided by 4 into 36. 1 upon 10,000 બ્રેકેટમાં. હવે એનું કેલ્ક્યુલેશન ભેગું જ કરવાનું હંમેશા. તો 60 into 54 into 25 divide by 6 13,500 plus 40 into 36 into 36 divide by 4 12,960. તો 1 upon 10,000 n નામ આ બેનો સરવાળો કરો એટલે 26,460. હવે અહીંયા હંમેશા ફોર્મ્યુલા 1 જ હોય તો 1 વડે મલ્ટીપ્લાય કરો તો 1 વડે મલ્ટીપ્લાય કરો તો 26,460 ડિવાઈડ બાય 10,000 કરો બેનું ડિવાઈડ એટલે તમને વેરિયન્સ ઓફ વાય બાર એસટી મળે. વેરિયન્સ ઓફ વાય બાર એસટી ઇઝ ઇક્વલ ટુ 2.6460. પણ બે જ આંકડા લખવાના હોય તો 2.65. આ તમારો આખો સમ હતો કે જે તમારે કદાચ 8 કે 10 વર્ગમાં પૂછી શકે. આમાં ખાસ મિસિંગ વેલ્યુ વાળા સમ પૂછે છે એટલે ઈ ખાસ યાદ રાખજો કે મિસિંગ વેલ્યુ વાળા સમ ખાસ કરી લેવા. બરોબર. હવે તમને આની બે રકમ, એક તો 2 સ્ટેટા હોય એટલે કે 2 સ્તર હોય અને 3 સ્તર હોય એવી હું તમને રકમ ડાયરેક્ટ લખી દઉં છું. આવડી મોટી રકમ આપણે લખતા નથી
તમને ખબર છે કઈ રીતે હશે. હવે તમને આપીશું, જો આ ડિટેલ આપીશ અને જે આ પર્સન્ટેજ આપ્યા એ તમને આપેલા. આખી રકમ સેમ જ રહે, ખાલી આ અથવા આ અને આ ચેન્જ થાય, બાકી કઈ ચેન્જ થાય નહીં. હવે રકમ જે લખું છો એ તમે દાખલો કરજો. તો સમ નંબર 2 ડાયરેક્ટ તમને આપી દો સ્ટેટા n1 n2. n1 કેટલો 70 30, y બાર 1 1000, y બાર 2 1200, s1 નો સ્ક્વેર 25, s2 નો સ્ક્વેર 36. n is equal to 10%, એટલે કે 10% લેવાના n1 ને n2. અને ફાઇન્ડ આઉટ કરવાનું છે કેપિટલ y બાર અને વેરિયન્સ ઓફ y બાર st. કેપિટલ y બાર નો આન્સર આવશે 1060, 1060, અને વેરિયન્સ ઓફ y બાર નો આન્સર આવશે 2.55. કેટલા આવશે 2.55. હવે સમ નંબર 3 એમાં સ્ટ્રેટા એટલે એને શું કહેવાય સ્તર 1 2 3. ત્યારબાદ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે શું કહેવાય અવલોકનોની સંખ્યા 40 40 20. મીન એટલે શું કહેવાય મધ્યક 80 100 110. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે શું કહેવાય વિચલન 3 4 5. અને 20% ઓફ સેમ્પલ સાઇઝ જેને કહેવાય 20% નિદર્શનું કદ. અને ફાઇન્ડ આઉટ કરવાનું કેપિટલ y બાર અને વેરિયન્સ ઓફ y બાર st. હવે સમજો ખાસ સ્ટ્રેટા એટલે કેપિટલ n1 n2 ને n3. મીન એટલે y બાર 1 y બાર 2 y બાર 3. હવે s1 s2 ને s3 આપ્યું, આપણે એનો સ્ક્વેર જોઈએ તો 3 નો સ્ક્વેર કેટલો થાય 9 16 25. અને સ્મોલ n1 20%, તો આના 20% એટલે કેટલા થાય 8 8 ને 4, એના 20% લેવાના. અને y બાર ગોતવાનો છે તો y બાર આવશે 94 94, અને વેરિયન્સ ઓફ y આવશે 0.6. આપણે આ બે દાખલા તમે કરજો. હવે નેક્સ્ટ વિડીયો આપણે કેવો દાખલો કરશું કે તમને આ કે આ એ કઈ આપેલ ન હોય. ઘણી વાર એવું બને આ એ કઈ ન આપે તો એ ગોતવાનું હોય, આ ન આપે તો એ ગોતવાનું હોય. તો આપણે એવો જ દાખલો લેવો કે એમાં કાંઈ આપેલ નહીં હોય, બધું ગોતવાનું હશે કે જેથી કરીને તમારાથી અડધો દાખલો પૂછાય તો એ તમને આવડી જાય. ગયા વખતે 2020માં એવો દાખલો પૂછાયેલ છે. હાલો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બધું આપેલ ન હોય એવો દાખલો જોશું. થેન્ક યુ.